તો જય માતાજી ને હવે સીઝન આવે ને એટલે પાછું કમબેક કરવાનું છે હો. અને જેક બેક લગાવીને રાખ્યું છે. તો મિત્રો આ ગંજા ઉપર ચડવું હોય એટલે આ ચંપલ હાલે નહીં. જો જોઈ શકો છો તમે આ કારણે મીઠું પડ્યું છે. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ મીઠાના ઢગલા ઉપર. ફૂલ નાખવું એટલે છોકરો સહારો લેવો પડશે. તો આ જો જાય છે નીચે ઉતરવામાં જ તકલીફ પડે. ચાલો આપણે પણ જઈએ નીચે. જો અવાજ કેવો આવે. હાલો ભાઈ, તમારો સિનેમેટિક કોઈ અહીંયા નહીં વિડીયો બનાવે. હાલો ચાલો ચાલો. સહારો જો હે કે ઉતરવામાં આવા આમ જો અહીંયા આવ નહીં હાલતું. હલવી જઈએ અહીંયા. ચાલો. આ તો મને પાડે એવો ભાઈ. ચંપલ નીકળી ગયું. સામાન્ય અત્યારે આ લેવા જઈ આવું ખાલી તો કેટલાક પૈસા થાય? આના સામાન્ય 6-7 લાખ થઈ જાય. તો તમે ચીમાં પડ્યું રાખ્યું? અમે અત્યારે કંઈ કામ નહીં એટલે એમના પડ્યું છે. હવે ચોંટા અહીંયા પડ્યા છે એ નાખવાના છે. અત્યારે તમે આ મહિનામાં કેટલાક નવા ટાયર નાખ્યા છે ડમ્પરમાં બધા? 6 નાખ્યા. એટલે 6 અને 4 ઓલામાં પડ્યા ઈ. એટલે કેટલા 4-5 લાખ રૂપિયા નાખી દીધા છે? હા. 50,000નો એક જોટો આપું. હા ને 53,000નો જોટો આવે. અને આ ભાઈ નાખી દીધા એટલે હવે સિઝન આવે કંઈ વાંધો નહીં. કંઈ હવે કંઈ વાંધો નહીં. સિઝનમાં ખેંચી લેવાની વાત છે એમને. નાખી દેવાનું. પછી જોઈએ આપણે આમને 4-5 મહિને કેટલાક ડમ્ફર થાય પછી આપણે એક ડમ્ફર લેવી તો લેવી. થોડું વધારે થઈ ગયું પણ લેવી કંઈ. भाई साहब कुछ ज्यादा नहीं हो गया मतलब कुछ भी. હા ભાઈ કોઈ હોવું જોઈએ. પૈસાનો ખબર ન આવતી નહીં. એક સામે પડ્યું હતું, એક અહીંયા પડ્યું છે, 2 સામે પડ્યા હતા ડમ્ફર તમે જોયા. એ એક કેરી છે અને 1-2 ડમ્ફર એ ગયા છે. તો એ જો કહું છે સોનું ચાંદી પહેરવું છે કાંઈ નહીં. સામાન્ય માણસ નહીં પહેરવું છે એ તો થોડુંક તો પહેરવું પડે. થોડુંક તો હે. હા એ બાકી બધા મીઠું જુઓ તોરાણેલું પડ્યું છે ત્યાં ત્યાં જો મોટા મોટા ગડારા પાડી દીધા છે ડમ્ફર અહીંથી. માફિયા કીધી તમે તો એમને તો માફિયા તો નહીં, ખાલી જ માફિયા. પણ રાઈટના રાજા. બરાબર સારું હાલો આગળ જઈને મળી. આપણે દીએ ગાડીઓ બધી ઘરે જોઈએ. રાઈતે જ ચાલુ હોય. રાઈતે જ ચાલવું. કારણ કે દીએ તો બધું કાયદેસર થાય. સમજી જાવ એટલે સારું હાલો. તો આપણે આવી ગયા છીએ બીજી જગ્યાએ. આ બીજો હા બીજા લોકેશન ઉપર. આ થોડાક પ્રોફેશનલ માણસો થોડાક લોકેશનનું બધું બોલે. ठीक है. હિન્દીમાં નહીં ભાઈ, ગુજરાતીમાં જ છે. અહીંયા કને બધું છે ભાઈ. જુઓ મીઠું બધું રણમાંથી આવે બધું અહીંયા ખાલી થાય. અને અહીંયા કાંથી ધાંગધ્રા આ ઇમ્પોર્ટ લો ને ભાઈ. અહીંયાથી ધાંગધ્રા એક્સપોર્ટ થાય અને ત્યાંથી બધે જાય. અહીંયા કણે બધું સાફ બાફ કરીને ધોઈ દઉં. આ છે કારખાનું. અહીંયા કાંઈ જઈને તમને બતાવું. તો આપણે આવી ગયા કારખાને. જુઓ આ પાણીનો ટાંકો છે ઉપર મોટો. 5,000 લીટર. 5,000ની જાજોઈ છે. અને આ શું છે? આ મીઠાનું છે મને નહીં ખબર હું છે. એ કંઈક સાફ એવું કંઈક કરવાનું હતું છે. આપણો વિષય નહીં. હા એ વાત થાય. તમારો વિષય જ તે ઓલો છે બધું ચાલે ઓલો. આ બધું પડ્યું છે ખાલી ડ્રમ ને એવું છે. અને આંકા છે બધા ગંજા. જોઈ શકો છો આમાં ઉર્ફે આવી રીતે મીઠું બને. આ કંઈક મીઠાનું કંઈક મિકેનિઝમ છે એવું કંઈક. આ જો આમાં આપણને કંઈ ખબર પડતી નહીં. ચાલો હવે આપણે ઓલા કારણે જઈએ ગંજા ભાઈ. અહીંયા જાણતા બધું હોરું પાડેલું હોય. આ ઇટાજી હોરું પાડેલું અહીંયા કણે. અને જો આ પાપડી બની જાય પછી અહીંયા 1000 ટન મીઠું પીડ્યું છે. હવે અમે બતાવી તમને. હજારો ને લાખો. આ પણ કે એ તમે સમજી જાઓ. કારણ કે આવડી ઠેરીને કિલો થઈ જતું હોય
તો અહીંયા ઢગલા બંધ છે. જો આ મીઠાની પાપડી પાપડી તમે ખાવ તો બહુ મજા હાથમાં આવશે. તૂટી ગઈ અને રણમાંથી મીઠું આવું બનીને આવે. તમે જો. ગોળ. આવું ગોળ જીવો. કાચ. અને હાલો આપણે જઈ ઉપર. ઘરનો લઈ જતો અરે તારો પાવર દે. બંકા બધા ચડે ઉપર. હવે આપણી ચડવી. ચાલો. બતેડા. ચાલો અહીંયા કણ પહોંચ્યા તો ધીમા પડી જાવ. જોઈ શકો છો આવે તો આ બીજું લોકેશન છે. ના એનો વ્યૂ જુઓ. અહીં ઈટાજી પડ્યું છે. અમે બે પડ્યા છે. એક ડમ્ફર પડ્યું છે. બીજા બધા ડમ્ફર ખાલી કરવા ગયા છે ધાંગધ્રા. આ ચેવડો છે ઢગલો તમે જોઈ લો. અહીં ડમ્ફર હાવ નાનું એવડું લાગે. ડમ્ફર કેવડું મોટું હોય હાવ નાનું લાગે. ચડવામાં કંઈક માથાકૂટ થાય ભાઈ ને. ચંપલનો વાંધો પડે એમને. અને જો ઓલી ગાડી જાય છે ચેવડી લાગે નાની એવડી. એટલે ઊંચો આ ગંજો હે. અલગ પડ્યું જો અહીં. તો મિત્રો જો ડમ્ફર આવે છે મીઠાનું ભરીને એટલે ઉપરથી અમારા બંકા બધા અહીંયા કાંઈ ઉપર ચડાવી દીધો. જો અંદર મીઠું ભર્યું છે. હવે લઈ જાય છે ધાંગધ્રા. અહીંકાર જાય છે અને એક બીજું નવું એક આમથી આવે છે ભરીને. ઓય રામા અને એમાં ભાઈ છે જે રામ એ હામા ગંજા ઉપર જતા રહ્યા છે અને આપણે આ ગંજા ઉપર છીએ. અને અમુક અધ વચ્ચે છે અને અમુક નીચે છે અને એક ભાઈ અહીંયા બેઠા છે. ઓલા ભાઈ પારો મારીને આવે છે. આવે એટલે બતાવું તમને. આ ભાઈ મીઠાનો ઘા કરે છે. ઓલા ભાઈને ઠોકે છે. ઓલા ભાઈ ઉભા ઉભા કેક પકડે. ઓલા ભાઈ જો રામ જો ક્યાં ઠેઠ વયો ગયો ઉપર ગંજા ઉપર. અમીન આવે છે ડમ્ફર ફૂલ પારો મારી બતાવું તમને. ઓરન મારે છે ભાઈ. ફૂલ બાકાજી કી ફૂલ ભરી નાખ્યું આખે આખું. ચલો સાહેબ હવે જાય ડમરી ઉડાડે. મારા બંકા બધા ઉપર ચડી ગયા. ખારું ખારું લાગે આ સેપર ઉડીને મોઢા માણસ ભાઈ. અને અમે આવી ગયા છીએ હવે ગંજા ઉપર. આ ગંજી ને ઓલા ગંજી આ ગંજા કરતા જો આ ગંજો એની મોટો આ બાજુનો રહ્યો નહીં. આ ગંજામાં હરખી રીત ચડી હતી તો અહીંયા આવતા ગયા માથા. ઓકે આપણને ખબર નથી. જો આ કંઈ છે અહીંયા કણે કંઈ જો અહીંયા ઈટાજી પીડ્યું છે અને અહીંયા લઈ ખોદી નાખેલું છે. જુઓ ભાઈ ચડે બીજા ગંજા ઉપર. અહીંયા કણે ચાંદ તા ગમે ત્યાં પગ ન મૂકી દો. હેઠે લગી ખોદેલું ઉપર પાપડી જેવું હોય તો નીચે જાય સીધા હેઠા ગંજા ઉપરથી. અને આ બીજા બ્લોગર અમારો ધંધો ભાંગવા આવી ગયા છે. બીજા ભાઈ ચડી જાય ઓલા ગંજા ઉપર. શું બનાવો તમે બ્લોગ? અમે વ્લોગ નહીં બનાવતા. તો ગ્રુપમાં નાખીએ છીએ. કિશનભાઈ જો ઉપર ચડી ગયા ઓલા કણે. કિશનભાઈ એ કે આપણો ગંજો કે જો અહીંયા કાંઈ કેટલા ગંજા જોઈ લો તમે.
હાલો હવે બાય બાય બહુ તારો બ્લોગ લાંબો થઈ જાય પછી